જય માતાજી। શું તમારી કુંડળીમાં રાહુ, કેતુ, શનિ ગ્રહ તમને પરેશાની અપાવે છે અને વારંવાર પરિવારમાં એક બીમાર પડે અને એ સાજું થાય તો તરત બીજું બીમાર પડે છે? તો આ ઉપાય જરૂરથી કરો, જે ઉપાય શિવ પુરાણમાં બતાવવામાં આવ્યો છે। એ ઉપાય કરવાથી તમારા પરિવારમાં જે કંઈ પણ પ્રોબ્લેમ હશે તે દૂર તો થશે જ, પણ તમારી કુંડળીમાં જે ગ્રહો પણ તમને અશુભ ફળ આપતા હશે તે પણ તમને સારું ફળ આપશે અને 9 ગ્રહોની તમારા પર કૃપા થશે। અને આ ઉપાય કરવાથી તમારા પરિવારમાં શાંતિનો માહોલ થશે, રોગથી મુક્તિ મળશે અને ખર્ચો ઓછો થઈ જશે અને બધા જ ગ્રહ અનુકૂળ રીતે ફળ આપશે। તો તમારે આ ઉપાય સોમવારના દિવસે કરવાનો છે। ઉપાયમાં ચોખ્ખા જળથી શિવલિંગને સ્નાન કરાવ્યા પછી એક બીલીપત્ર ઉપર ચંદન, મધ, ચોખા અને સિંદૂર લગાવીને શિવલિંગ પર અર્પણ કરવાનું છે। અને આ ઉપાય જો તમે 21 દિવસ કરો છો તો તમારા જીવનમાં ગમે તેવા સંકટો હશે તો તમે તેમાંથી બહાર નીકળી જશો। જય માતાજી।